સર્વે કુદરત તારા બાદ વસે. એટલે તમે મારી મસ્કરી કરો છો એમ જ ને? તમને મસ્કરી લાગે? મસ્કરી નહીં તે શું મારું નાથ? કરીને મસ્કરી મીઠી પતિ બનાવો છો અમને. આ ચરણની રજ શિર પર ધરી એ ન ઘટે તમને. અમારો ધર્મ પતિ સેવાનો. સુમતિ ધરનારી છું. તમે છો દેવ મારા, હું પૂજારણ તમારી છું. જાણું છું કરા સર્વ કહી પિંગળા નહીં ચાલે તમારું બળ. ભણ્યો છો શાસ્ત્ર રતિને પિંગળ, ભર્યો છે સ્નેહ ભરપૂર આ ભરતરીની ગાગર મહી. હું જીવન વિતાવું સલૂણે તુજ પ્રેમ સાગર મારા પ્રેમ સાગરમાં એટલા બધા ડૂબી જશો તો આ રાજ્યની સંભાળ એ કોણ રાખશે? જાલમ માગ્યું રાજ સિંહાસન. મારું રાજ મારી પિંગળા, મારું રાજ સિંહાસન મારી પિંગળાનું હૃદય. એટલે આ રાજ્યની સંભાળ મારે રાખવાની એમ જ ને? શા માટે? એટલા જ માટે કે આ પ્રજા પ્રજા હંમેશા રાજ્ય સિંહાસનને સલામ કરે છે. નહીં પિંગલા જવા માટે જ કહું છું મજા છે થોડા મહી, મજા છે થોડા મહી. હવે જાજુ અકાળું થાય છે. મારું કીધું માનો પતિદેવ. અરે આ કુદરતનો ન્યાય છે. કુદરત ને કુદરત પિંગળા નથી કોઈ ચીજની વ્રત, નથી ઉજ્જૈનના રાજની તૃપ્તિ સિવાય એક પિંગળા ના બીજી વાત ટકી શકતી. જો જાય કદાપી આ રાત તો છૂટું ઉપાધિથી ભલા. જીવનમાં મને એક જ મજા, રાજી રહે મારી પિંગળા. મહારાજ નો જય. હા, અત્યારે આ સમયે તમે મારી પાસે સારથી આવ્યા. મહારાજ એટલા જ વાત. કાલે તમે મને વચન આપ્યું છે કે ઉગતી પ્રભાતે ઉજ્જૈનની રાજ કચેરીમાં પધારીશ. ખબર છે ને? વચન આપ્યું. પ્રજાજનો રાહ જોઈને બેઠા. હાલો કચેરીમાં. ઉજ્જૈનની પ્રજાજનોને તમે જૈન કહો. મને ફુરસત મળશે ત્યારે ચોક્કસ રાજસભામાં હાજરી આપો. શું કીધું મહારાજ? ફુરસત મળશે તો ઉજ્જૈનની કચેરીમાં હાજરી આપીશ એમ જ ને? જરૂર. હું તમારો રાજા છું. તમારો રાજા તો ક્યારનો મરી ગયો. શા કામનો આ રાજ? અરે શા કામનો આ રાજવી કે પ્રજા સામે જોતો નથી? શા કામનો આ રાજવી કે પ્રજાના આંસુ લૂછતો નથી? મહારાજ ઉજ્જૈન વાસવી આ ચોંદડીની ભેટ મોકલી છે. માટે આ ચોંદડી ઓઢી પિંગલાની સાથે રાણીવાસ સ્વભાવ મારી સામે તારી આટલી બધી ઉત્તતા ઓઢી લ્યો. બંધુ વિકરા આ નીચ નરા ધમને અત્યારે જીવ તો જમીનમાં દાટી લઈ જા. મારી નજર સામેથી દૂર કર. એક કશું ન થવું જોઈએ. કવિરાજ તમે જાવે ને સમજાવી લો છો. સમજાવ. વિક્રમ તું હામું જોમાં દાટી દે રે. વિક્રમ જીવ તો હોમાં ભંડાર. વિક્રમ ભોમા ભંડારી દે. મને સ્ત્રીના પોશાક પહેરવાનું કરે, 12 લાખ મારવાનો ધણી. જીવ તો ભોમાં ભંડારી. કોકા કોલા લઈ આવ તમારા માટે. લીંબુ શરબત લચ્છી એમ નહીં તે કેમ એમ માનો માનો કે તું પણ મારી મસ્કરી કરે. મસ્કરી નથી કરતી, પરંતુ તમારા ઉશ્કેરેલા સ્વભાવને શાંત કરવા કહું છું. એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે ગાય. બ્રાહ્મણ એટલે ગાય. ગાય ઉપર તલવારના પ્રહાર હોય ખરા? મારકડી ગાય હોય, હે?
ગાય મારકની હોય છતાં મારે મારો બચાવ ન કરવો. મારકની ગાય હોય ને તો એ વધને લાયક તો હોતી જ નથી. એ કદાપી નહીં બને. જો વિક્રમને નહીં દાટે તો મારા હાથથી ભૂમા ભંડાર મારા માનની ખાતર એને માફી આપી. નહીં, જ્યારે ને ત્યારે ઉઠતા હોય. અરે માફી આપી દઉં ને કહું છું. મારા માનની ખાતર માફી આપી દઉં. આપી જ દેવાય. જાજુ બોલાય નહીં. પિંગળાના કહેવાથી માફી મળશે. માફી મળશે. હવે સામે ન બોલો. આ શું પિંગળા, રાજદ્વારથી રાજમહેલ સુધી આ યોગી અને રોકનાર રાજમાં કોઈ નથી. રોકનારા તો ઘણાય છે, પરંતુ મારી આજ્ઞા છે કે સાધુ સંતો માટે રાજના દ્વાર ખુલ્લા રાખો. હા, આ શું, આ જોગીને જોતા મને મારું પૂર્વ વર્તાંત યાદ આવે. પિંગળા મહારાજ આ આંગણે આવેલ યુગ અને ભિક્ષા. હું ઉજ્જૈનની રાજસભામાં હાજરી આવે. હું જાઉં છું. પધારો યોગીરાજ, તમારું સ્વાગત છે. લ્યો યોગીરાજ, આ ભિક્ષાનો સ્વીકાર કરો. ક્ષમા કરો મૈયા, હું આવી તુચ્છ ભિક્ષા નથી માંગતો. મારી ભિક્ષા એ તો કઈક જુદી જ છે. તો માગો. હીરા મોતી જર જવેરાત કહો તો રાજ્ય આપો તૈયાર છે. ક્ષમા કર મૈયા, જંગલ અમારું રાજ્ય, માણેક છે આ ધરતી, હીરા માણેક રૂપમાળા હાથમાં ફરતી. ન જોઈ કોઈ રાજની વસ્તુ, હું અહીંયા આવ્યો છું નીમથી. તો વચન મૈયા આપ પ્રેમથી. બસ માગી માગી અને એક વચન જ માગ્યું, તો મારું તમને વચન. મૈયા આ શું? આત્મા કહે છે કે વચન ન દેતી ભામિની, છો સતી તો ના ઉજાડીશ ઈચ્છા સ્વામીની. જમણું અંગે પતિની દુર્દશા સમજાવતું, માટે થોભ અરે અટકી જા, વચન દેતા વિચાર લાવતું. શા માટે અટકી ગઈ મૈયા? વચન આપ. યોગીરાજ, આપ તો જાણો છો કે હું તમને વચન આપું. Yeah.